ધરમપુરના આવથા ગામ પાસે બસમાં આગ. સેલવાસના સામરવરણીની સ્કૂલ બસમાં આગ. અવર લેડી ઓફ હેલ્પ સ્કૂલની હતી બસ. મોદી સરકાર રચવા જઈ રહી છે મોટો ઇતિહાસ. એલએસી પર મોદી સરકાર એક મોટું કામ કરવા જઈ રહી છે. લદ્દાખમાં બીજું નાગરિક એરપોર્ટ બનશે. રાજ્યસભામાં લાલ ગુમ થયા મંત્રી પરસોત્તમ રૂપાલા. ખેડૂતોને રોકવાવાળું કોઈ પેદા નથી થયું. ખેડૂતોનો અવાજ રોકવા માટે આ દેશમાં કોઈ જન્મ્યું નથી. ધારાસભ્ય રીવાબાનું પરિવાર વિખવાદ પર નિવેદન. હું કોઈ કહેવા માંગતી નથી, અંગત મળશું ત્યારે વાત કરીશું. હાલ જે કાર્યક્રમ છે તેના મુદ્દે જ વાત કરીએ તો સારું. રાજકોટમાં ભારત ઇંગ્લેન્ડ વચ્ચે રમાશે ત્રીજી ટેસ્ટ મેચ. 15 ફેબ્રુઆરીએ રાજકોટના ખંડેરી સ્ટેડિયમ ખાતે શરૂ થશે ટેસ્ટ મેચ. બંને ટીમોને કાઠિયાવાડી અંદાજમાં વેલકમ કરવામાં આવશે. ગૃહમંત્રી અમિત શાહે સીએએ લઈ કરી મોટી જાહેરાત. સીએએ લોકસભા ચૂંટણી પહેલા લાગુ કરવામાં આવશે. સીએએ કાયદો 2019માં પસાર થયો હતો. અમિત શાહ. દ્વારકાના દરિયામાં સિગ્નેચર બ્રિજ તૈયાર. પીએમ મોદી સિગ્નેચર બ્રિજનું કરશે ઉદ્ઘાટન. દ્વારકાથી બેટ દ્વારકા વચ્ચે રોડ માર્ગે મુસાફરી કરી શકાશે. ગુજરાત હાઈકોર્ટે છૂટાછેડાના કેસમાં આપ્યો ચુકાદો. પતિનો આરોપ હતો કે તેની પત્ની સ્કિઝોફ્રેનિયા રોગથી પીડિત. છૂટાછેડા ન આપી શકાય તેવું કોઈ કારણ નથી. એચસી. ગાંધીનગરમાં બિલ્ડર ગ્રુપ પીએસવાય પર આઈટીના દરોડામાં ખુલાસો. આવકવેરા વિભાગે જપ્ત કરાયેલા લોકરમાંથી દાગીના અને રોકડ મળી. તપાસમાં હજુ સુધી 1000 કરોડના બેનામી વ્યવહારો મળ્યા. એએમસીના બજેટમાં વિપક્ષે 506 કરોડના સુધારા અને 295 કરોડના વિકાસના કામોનો કર્યો ઉમેરો. 700 કરોડ રૂપિયાના સુધારા સાથેનું બજેટ રજૂ કરવામાં આવ્યું. એએમસી સંચાલિત શાળામાં અટલ લેબની શરૂઆત કરવા બજેટમાં માંગ.